એક નાના ગામથી જ્યાં સોમદત્ત નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો. ઘરમાં ખાવાના ફાફા હતા. તેની પત્ની ખૂબ જ સમજદાર હતી. એક દિવસ તેણે તાડપત્ર પર 5 વાક્યો લખ્યા અને સોમદત્તને કહ્યું, સ્વામી, આ જ્ઞાન વેચીને આવો તો જ આપણો ચૂલો સળગશે. બ્રાહ્મણ તો નીકળી પડ્યો બજારમાં. ત્યાં જ દેવગઢના શેઠનો નાનો દીકરો કાંજી પસાર થઈ રહ્યો હતો. કાંજીના 6 મોટા ભાઈઓ તેને નટફટ ગણતા, કારણ કે તે માનો લાડકવાયો હતો અને કામ ધંધો કરતો ન હતો. પિતાએ કાંજીને ધંધો કરવા પરદેશ મોકલ્યો અને હાથમાં સોના મહોરની થેલી આપી. રસ્તામાં કાંજીએ પેલો બ્રાહ્મણ મળ્યો. કાંજીએ કુતૂહલવશ 500 મહોર આપીને પેલું તાડપત્ર ખરીદી લીધું. તેના પર 5 કિંમતી વાત લખી હતી. ભૂખમાં માતા સાચી, ધનમાં પિતા સાચા, આપવામાં બહેન સાચી, લેવામાં પત્ની સાચી, કપરા સમયે મિત્ર સાચો. કાંજીએ આ વાંચ્યું, પણ તેને કંઈ સમજાયું નહીં. તે તો આગળ વધ્યો, પણ રસ્તામાં લૂંટારાઓએ તેને લૂંટી લીધો. તે ભિખારી જેવો થઈને પાછો ઘરે આવ્યો. પિતાએ તેને જોયો તો ગુસ્સે થઈ ગયા. બધું ગુમાવીને આવ્યો, નીકળી જા મારા ઘરેથી. પિતા માટે દીકરા કરતાં ધન વહાલું હતું. ત્યારે તેની મા દોડીને આવી. તેણે દીકરાને છાતીએ વળગાડ્યો અને રડતા રડતા કહ્યું, ભલે કંઈ ન લાવ્યો, મારો દીકરો જીવતો આવ્યો એ જ ઘણું છે. કાંજીની આંખમાં આંસુ આવી ગયા. તેને પહેલું વાક્ય સમજાયું, ભૂખમાં માતા જ સાચી. ઘર છોડીને તે સાસરે ગયો. વિચાર્યું કે પત્ની સહારો આપશે, પણ પત્નીએ જ્યારે પતિને ફાટેલા કપડામાં જોયો ત્યારે તેણે આદર કરવાને બદલે મેણું માર્યું. આવા ભિખારી વેશે અહીં કેમ આવ્યા? મારી આબરૂ જશે. તેણે તો કાંજીને ઓસરીમાંથી જ કાઢી મૂક્યો. કાંજી સમજી ગયો, લેવામાં પત્ની સાચી. ત્યાંથી તે પોતાની બહેનના ઘરે ગયો. બહેન બહુ સુખી હતી, પણ જ્યારે તેણે ભાઈને ખાલી હાથે જોયો ત્યારે તેણે કહ્યું, ભાઈ, કંઈ લાવ્યો હોય તો આપજે, બાકી અહીં રહીને મારું નાક ન કપાવતો. કાંજીને ત્રીજું સત્ય મળ્યું, આપવામાં જ બહેન સાચી. દુનિયાથી હારેલો કાંજી જંગલમાં ભટકતો હતો. ત્યાં તેને તેનો બાળપણનો મિત્ર વીરસિંહ મળ્યો, જે હવે એક નાનો રાજા હતો. વીરસિંહે કાંજીની હાલત જોઈને તેને ગળે લગાડ્યો, તેને નવડાવ્યો, રેશમી વસ્ત્રો આપ્યા અને પોતાનું અડધું રાજ્ય આપવા તૈયાર થયો. કાંજી રડી પડ્યો. તેને સમજાયું, મુસીબતમાં મિત્ર જ સાચો. ત્યાંથી કાંજી કાશી પહોંચ્યો. ત્યાં સાધુના વેશે રહેવા લાગ્યો. કાશીના રાજાની પુત્રી સાથે જે પરણતું તે રાત્રે મરી જતું. રાજાએ જાહેરાત કરી કે જે જીવતો બચશે તેને અડધું રાજ્ય મળશે. કાંજીએ હિંમત કરી. રાત્રે તેણે જોયું કે રાજકુમારીના નાકમાંથી એક ઝેરી સાપ નીકળ્યો. કાંજીએ સતર્ક રહીને સાપને મારી નાખ્યો અને રાજકુમારીનો જીવ બચાવ્યો. સવારે જ્યારે લોકો લાશ લેવા આવ્યા ત્યારે કાંજી અને રાજકુમારીને હસતા જોયા. આખું કાશી ગાજી ઉઠ્યું. કાંજી હવે રાજા બની ગયો હતો. વર્ષો પછી કાંજી ધામધૂમથી પોતાના વતન પાછો ફર્યો. જ્યારે તે બહેનના ગામથી નીકળ્યો ત્યારે બહેન સોનાની થાળી લઈને આરતી કરવા દોડી આવી. પણ કાંજીએ સ્મિત સાથે કહ્યું, બહેન, આ આદર ભાઈનો નથી, આ તો મારી સંપત્તિનો છે. તે ઘરે પહોંચ્યો ત્યારે પિતા અને ભાઈઓ પગે પડ્યા. કાંજીએ પિતાને પેલી 500 મહોર પાછી આપી અને કહ્યું, પિતાજી, લો તમારું ધન. આ ધન હતું ત્યારે જ હું તમારો દીકરો હતો ને. છેલ્લે કાંજી તે ગરીબ બ્રાહ્મણના ઘરે ગયો. તેનું ઘર સોનાથી મઢી દીધું.
તેણે દુનિયાને બતાવ્યું કે બ્રાહ્મણનો એ નકામો લાગતો ઉપદેશ હકીકતમાં સોના કરતાં પણ કિંમતી હતો. આ વાર્તા આપણને શીખવે છે કે માણસની કિંમત તેના ગુણ અને મુસીબતના સમયે તેની પડખે ઊભા રહેનારાઓથી થાય છે, તેના પૈસાથી નહીં. સાચા સંબંધો એ છે જે દુઃખમાં સાથ આપે.